નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતના શિક્ષકોને પહેલેથી જ ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, કારણ કે પહેલા જ એ વાત છે કે ગુજરાતના જે શાળાઓ છે ત્યાં ઘણી બધી જગ્યાઓએ પૂરતા શિક્ષકો જ નથી અને પૂરતા શિક્ષકોના કારણે તે શિક્ષકોને બધા બાળકોને ભણાવવું અને તેમની હાજરી ઓનલાઈન કરવી, તેમને શિક્ષણનો અભ્યાસ પૂરો કરવો, તેમની પરીક્ષાઓ આપવી, પેપર આપવા, તેમને બધું સમજાવવું, ભણાવવું એ બધું પૂરું કેવી રીતે પડી રહે. માત્ર શાળાઓમાં એકોકા શિક્ષક હોય અને તેના દ્વારા શાળાઓ ચાલતી હોય તો આવી રીતે ગુજરાતની શાળાઓ ક્યાં સુધી ચાલશે ને ગુજરાતમાં ક્યાં સુધી આવું ને આવું ચાલતું રહેશે તે ખબર નથી. આપણે સૌ જાણતા નથી કે હવે ગુજરાતની સમગ્ર શાળાઓની સમસ્યાઓ અને સમગ્ર બાળકોને પૂરતો અભ્યાસ ક્યારે મળવાનો છે. આ ગુજરાતના નાના નાના ભૂલકાઓને ક્યારે શિક્ષણ મળવાનું છે. ત્યારે ગુજરાતના શિક્ષકોને સમસ્યાઓ પડી રહી છે તેની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ કે શિક્ષકો ઓછા હોય તેના કારણે બધી શાળાનું સંચાલન ચલાવવા માટે શિક્ષકોની ઘટ હોય તો તેમાં શિક્ષકોને મુશ્કેલી પડવાની છે તે આપણે બધાને ખબર જ છે ને. મુશ્કેલી તો પડવી એના માટે તે કંઈ ખોટું ના કહી શકાય, કારણ કે શિક્ષકો ન હોય તો મુશ્કેલી પડવાની છે. ત્યારે અત્યારે SRI નું કામ પણ ચાલી રહ્યું છે, એટલે કે સરનું. આ સરનું કાર્ય શિક્ષકોને સોંપવામાં આવ્યું છે અને 4 ડિસેમ્બર સુધી પૂરું કરવાનું આપ્યું છે. ત્યારે તેમાં અત્યારે એક એવા સમાચાર આવ્યા કે એક શિક્ષકે આપઘાત કરી લીધો આ સરના કાર્યને લઈને. તેમણે એક અંતિમ સમયે એક ચિઠ્ઠી લખી અને તેમાં તેમણે લખ્યું કે મારી પ્રિય પત્ની સંગીતા, હું SRIના કાર્યથી, એટલે કે આ સરનું કાર્ય છે તેનાથી હું હવે અંતિમ પગલાં લઈ રહ્યો છું. હું ખૂબ તણાવમાં આવી ગયો છું અને મારામાં માનસિક એવી પરિસ્થિતિઓ થઈ ગઈ છે ને જેના કારણે મને એવું લાગે છે, તેમને એવું લાગતું હતું કે હવે મારે અંતિમ પગલાં લઈ લેવા જોઈએ. તેના કારણે તેમણે આપઘાત કરી લીધો અને છેલ્લે તેમણે એ પણ લખ્યું કે સોરી મારા પ્રિય પત્ની સંગીતા અને મારા પ્રિય પુત્ર ક્રિશ. આવું તેમણે લખ્યું અને લખ્યા બાદ તેમણે આપઘાત કરી લીધો. આ શિક્ષકોની વેદના છે. આપણે જોયું કે શિક્ષકોની વેદનાઓ આપણે નથી જોઈ. આટલા દિવસો સુધી આપણને એવું લાગતું હતું કે શિક્ષકો ખુશહાલ છે, પરંતુ આપણને એવું લાગતું હતું કે અત્યારે સમસ્યા માત્ર બાળકો પર જ છે કે બાળકોને પૂરતું શિક્ષણ નથી મળતું. પરંતુ આ આવી શિક્ષકોની વાત. શિક્ષકોને પણ કામગીરી હોય છે, માત્ર તેમને એવું નથી હોતું કે શાળાએ સવારે ઉઠ્યા, શાળાએ ગઈ, બાળકોને ભણાવ્યા બાદ ફરીથી ઘરે આવી, ખાઈ પીધું અને સૂઈ લીધું. આવું તેમના જીવનમાં નથી ચાલતું. તેમને બીજા અન્ય કાર્યો પણ હોય છે અને આ કાર્યોના કારણે તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તેઓ તેમના પરિવાર સાથે પણ નથી રહી શકતા અને તેમના પરિવાર સાથે તેમનો જે સમય હોય છે તેને વિતાવી પણ નથી શકતા અને આવી રીતે શિક્ષકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તો આ અસરના કાર્ય વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.